નીચેનામાંથી કઈ સંખ્યા 560ના 40%ના 30% બરાબર છે? 280ના 40%ના 60%? જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી માટે વપરાતો એક શબ્દ. અક્ષત યોનિ. એક લંબચોરસને 2 સરખા ભાગમાં વહેંચવામાં આવે છે. ઉપરવાળા ભાગને 4 સરખા ભાગમાં વહેંચાય છે અને નીચેનાવાળા ભાગને 3 સરખા ભાગમાં વહેંચાય છે. તો રેખાંકિત આકૃતિ મૂળ આકૃતિનો કેટલામો ભાગ છે? 4/7. થર્મોસ્ટેટ એ પદ્ધતિ છે કે જે તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે. 14 વર્ષના સતીશ પોતાના જાતિ ફેરફારને કારણે ચિંતિત છે. તેને આ સમસ્યા બહાર લાવવા સૌથી વધુ કોણ ઉપયોગી થાય? માતા પિતા. ઇન્સ્યુલિન શરીરમાં કયા અવયવથી બને છે? સ્વાદુપિંડ. શિક્ષિકા સીમાબેન સારું જ્ઞાન ધરાવે છે છતાં વિષયને લગતા પુસ્તકો નિયમિત વાંચે છે. તેમ છતાં વિદ્યાર્થીઓ તેમની પાસે જવામાં સંકોચે છે. તો તેમને કયા જવાબદારનું કારણ નીચે પૈકીનું છે? તેમને વિદ્યાર્થીઓ સાથે રહેવું ગમતું નથી. જીવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિત નિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે? કાકા સાહેબ કાલેલકર. પૂર્વ દિશામાં મુખ રાખી 5 છોકરીઓ એક હારમાં ઊભી છે. ઉષા, તુલસી અને ઉર્મિલા. ડાબી બાજુથી સવિતા છે. કુમેદની. ડાબી બાજુ ઉષા, તુલસી અને ઉર્મિલા છે. ઉષા અને તુલસીની વચ્ચે ઉર્મિલા છે. જો ડાબી બાજુથી ચોથા ક્રમે તુલસી હોય તો જમણી બાજુથી ઉષા કયા ક્રમે હોય છે? ચોથા. 2025માં યોજાયેલ ક્રિકેટના મહાકુંભ આઈસીસી વર્લ્ડ કપનો ઉદ્ઘાટન સમારોહ કયા શહેરમાં યોજાયો હતો? તો એ આવશે મુંબઈ શહેરની અંદર વાનખેડા સ્ટેડિયમમાં. એક બાળક ફટાકડા ફોડવા હાથ દાઝી ગયો છે તો તેને સારવાર શું આપવી જોઈએ? તે બાળકને દાઝેલા હાથને પૂરતી ઠંડક ન થાય ત્યાં સુધી ઠંડા પાણીમાં જ રાખવો જોઈએ. નીચેના પૈકી કઈ મહાન વિભૂતિને ભારત રત્ન મરણોપરાંત અપાયું નથી? શ્રી મોરારજી દેસાઈ. વર્ગમાં જુદી જુદી કક્ષા ધરાવતા વિદ્યાર્થીઓ મોટે ભાગે અસરકારક પદ્ધતિ કઈ હોઈ શકે? સ્વાધ્યાય પદ્ધતિ. આ આકૃતિની અંદર કેટલા ત્રિકોણો છે? તો 17. ગુજરાત સરકારે હાલમાં કયા સ્તરના બાળકને નાપેશ કરવા ઉપર પ્રતિબંધ મૂકેલો છે? 6 થી 14 વર્ષના બાળકો. એક ફોટાની સામે જોઈને મહેશ બોલ્યો, આની માં મારા પિતાના દીકરાની પત્ની છે. મારે તો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન. તો મહેશ કોના ફોટાની સામે જોઈ રહ્યો છે? તેના પુત્રના. નીચેના મહાનુભાવોમાં કોણે કાર્યકરી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલ નથી? ફખરુદ્દીન અલી અહેમદ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 કયા પ્રકારની પ્રાથમિક શાળાને લાગુ પડે છે? બધા પ્રકારની શાળાઓને. સેન્સસ 2025 અનુસાર ભારતની વસ્તી કેટલી છે? 1.21 અબજ. 1.46 અબજ. 2011ની અંદર 1.21 હતી, અત્યારે છે 1.46 અબજ. આ વિટામિન